શું આપે બહુચર માતા વિશે સાંભળ્યું છે? ગુજરાતના મહેસાણા જિલ્લામાં બહુચરાજીમાં સ્થિત એક વિશાળ મંદિર છે જ્યાં બહુચર માતાની પૂજા કરવામાં આવે છે. બહુચર માતાને મરઘાવાળી માતા પણ કહેવામાં આવે છે. માતા બહુચરાજીને લઈને કઈ કેટલી લોકવાયકાઓ છે, કઈ કેટલી લોકકથાઓ છે. આમાંથી 3 કથા અહેમ છે જે અધિકતર લોકો એને સત્ય માને છે. આમાંની આ 3 લોકકથા આપણે સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ બહુચર માતાની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. બહુચર માતાના વિશે એક લોકકથા પ્રચલિત છે કે બહુચર માતા એક વણઝારાના દીકરી હતા. એકવાર યાત્રા કરતી સમયે તેમના ઉપર અને તેમની બહેનો ઉપર બાપિયા નામના એક ડાકુએ હુમલો કર્યો હતો. એ વખતના સમયમાં તેમની બહેનોએ પોતાના સ્તન કાપીને પોતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારે બહુચર માતાએ એ બાપિયાને શ્રાપ આપ્યો કે તેઓ નપુંસક બની જાય. બાપિયાએ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે તે મહિલાની જેમ સજીને માતા બહુચરાજીની ઉપાસના કરવા લાગ્યા અને ત્યારથી જ બહુચર માતાએ કિન્નરોની માતા બની ગયા, તેમના કુળદેવી બની ગયા. માન્યતા છે કે આ મંદિર સદીઓ પહેલાં બનાવવામાં આવ્યું હતું. માન્યતા અનુસાર અહીં કઈ કેટલાય રાક્ષસોનો એક સાથે સંહાર કરવા માટે આ માતાને બહુચર માતા તરીકે ઓળખવામાં આવે છે અને આમ તેને મુરઘાવાળી માતાના નામે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળની કઈ કેટલી કથા છે. સ્થાનીય લોકો આ કથાને અલાઉદ્દીન ખિલજીના જમાના સાથે જોડીને બતાવે છે કે અલાઉદ્દીન ખિલજી જ્યારે પાટણ જીતીને અહીં બહુચરાજી પહોંચ્યા ત્યારે તેમને મંદિર લૂંટવાની ઈચ્છા થઈ હતી. જ્યારે તેમણે પોતાના સૈનિકોની સાથે મંદિર પર ચઢાઈ કરી ત્યારે મંદિરના પટાંગણમાં બહુ બધા મરઘા જોવા મળ્યા અને સૈનિકોને ભૂખ લાગી હતી. તેમણે બધા મરઘા પકડીને ખાવા માટે પકાવવા માંડ્યા, પરંતુ એક મરઘો બચી ગયો. જ્યારે સવારે ઉઠીને તે મરઘાએ બાંગ બોલાવવાનું શરૂ કર્યું તો તેની સાથે સાથે સૈનિકોના પેટમાંથી પણ બાંગનો અવાજ આવવા માંડ્યો અને જોતામાં સૈનિકો મરવા લાગ્યા. અને આ જોઈને અલાઉદ્દીન ખિલજી જે સૈનિકો વધ્યા હતા તે સૈનિકો સાથે ત્યાંથી ભાગી નીકળ્યો. આ રીતે મંદિર સુરક્ષિત થઈ ગયું અને ત્યારથી જ આ માતાને મુરઘાવાળી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બહુચરાજી માતાનો આ છે અનેરો મહિમા. બહુચર માતાને કિન્નર સમાજના કુળદેવીના રૂપમાં પણ પૂજવામાં આવે છે. કિન્નર સમાજના લોકો બહુચરાજી માતાને અર્ધનારીશ્વરના રૂપમાં પૂજા કરે. કિન્નરો દ્વારા માતાને પૂજવા માટેની પણ એક કહાની છે. માનવામાં આવે છે કે ગુજરાતમાં એક રાજા હતા જેમને કોઈ સંતાન ન હતું. સંતાન મેળવવા માટે રાજા દેવી બહુચરાજીના દર્શન કરવા માટે જતા અને તેમણે એ માતા પાસેથી વરદાન માગ્યું. રાજાની ભક્તિથી માતાએ ખુશ થઈને તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું. કેટલાક સમય બાદ રાજાને સંતાન તો થઈ, પરંતુ તે નપુંસક નીકળ્યા. એક દિવસ માતાએ તેમને સપનામાં આવીને તેમને મુક્તિના માર્ગ ઉપર ચાલવા માટે કહ્યું. રાજકુમારે તેવું જ કર્યું અને તેઓ દેવીના ઉપાસક બની ગયા. આના બાદ બધા જ કિન્નર સમાજ દેવી બહુચરાજીને પોતાની કુળદેવી માનીને તેમની ઉપાસના શરૂ કરી દીધી. આ બહુચરાજી માતાનું મંદિર શક્તિપીઠનો એક ભાગ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે
માતા સતીને યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો, ત્યારે ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા હતા અને તેમણે તેમના પાર્થિવ શરીરને ઉઠાવીને આખા વિશ્વમાં તાંડવ નૃત્ય કર્યું હતું. ભગવાન શંકરનો ક્રોધ અને માતા સતીની તપસ્યા જોઈને બધા જ દેવી દેવતા ગભરાઈ ગયા હતા, જેના ચલતા ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા માટે ગયા અને ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના શરીરના ટુકડા ટુકડા કરી દીધા અને આ ટુકડા પૃથ્વી પર 55 જગ્યા પર પડ્યા હતા, જેમાંથી આ એક બહુચર માતાજીનું મંદિર પણ છે, જ્યાં માતા સતીનો હાથ પડ્યો હતો, એટલે આને શક્તિપીઠનો એક ભાગ માનવામાં પણ આવે છે. આ મંદિર અમદાવાદથી 110 કિલોમીટર દૂર અને મહેસાણાથી 38 કિલોમીટર દૂર છે. માન્યતા છે કે આ મંદિર 17મી સદીમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં બહુ બધા સ્તંભ છે જેની ઉપર નક્કાશી કરવામાં આવી છે અને સાથે સાથે તોરણ અને દિવાલોને વાસ્તુશાસ્ત્રના હિસાબે બનાવવામાં આવી છે. બહુચર માતાની સવારી એક મરઘા પર હોય તેવું માનવામાં આવે છે અને મરઘા ગુજરાતના સોલંકી સામ્રાજ્યનું પ્રતીક માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી નવી અવનવી વાતો સાથે.